Hello friends, Standard 12, Chapter number 1. આજે આપણે JEE રિવિઝન લેક્ચર નંબર 19 માં જુઓ પહેલું ચેપ્ટર ફંક્શન એનું બેઝિક જે છે એ આપણે 11th ના ફંક્શનમાં થોડુંક ભણેલા છીએ પણ એ કોઈ પણ એનું બેઝિક આપા વચ્ચે આવી શકે. મેં તમારી સામે અમુક વસ્તુ રાખેલી છે જુઓ એમાં એક તો રિફ્લેક્સિવ રિલેશન સ્વવાચક સંબંધ શું હતું સેલ્ફ રિલેશન નીકળે તો એને રિફ્લેક્સિવ રિલેશન કહેવાય એવી ડેફિનેશન હતી. સિમેટ્રિક રિલેશન સમમિત સંબંધમાં શું હતું એ રિલેશન બી એક્સેપ્ટ કરો અને બી રિલેશન એ લાવો. આવું જો પ્રૂવ થઈ જાય તો એને સિમેટ્રિક રિલેશન કહેતા હતા. પછી પરંપરિત ટ્રાન્ઝિટિવ રિલેશન કહેતા હતા સંબંધ. એમાં શું હતું એ ટુ બી એક્સેપ્ટ કરો બી ટુ સી એક્સેપ્ટ કરો અને એ ટુ સી લાવો એ જો આવી જાય તો એને પરંપરિત કહેતા હતા ટ્રાન્ઝિટિવ. જો ત્રણેય હોય તો એને ઇક્વિવેલન્સ રિલેશન કહેતા હતા સામ્ય સંબંધ. અને હજી એક ડેફિનેશન એ રિલેશન બી અને બી રિલેશન એ એક જ કન્ડિશને પોસિબલ હોય જો એ ઇઝ ઇક્વલ ટુ બી હોય તો એને વિસંમિત એટલે કે એન્ટીસિમેટ્રિક રિલેશન કહેતા હતા. પહેલા આટલા કન્સેપ્ટ હતા બરાબર એની ડેફિનેશન હું બોલ્યો. તો જુઓ એક સમ તમને યાદ કરાવું. માનો કે આ ક્વેશ્ચન આનો મતલબ શું થતો હતો કે 6 ડિવાઇડ્સ a માઇનસ બી એટલે કે a માઇનસ બી છે એ 6 થી ડિવિઝિબલ હોય a માઇનસ બી એ 6 વડે વિભાજ્ય. તો જો સેલ્ફ રિલેશન થવાની વાત કરીએ એ રિલેશન એ થવા માટે રૂલ શું પહેલું માઇનસ બીજું એ તો 0 તો 0 છે એ તો કોઈથી ડિવિઝિબલ છે તો એ રિલેશન એ નીકળી ગયો ને ઓલવેઝ. ડેફિનેશન શું છે ફર્સ્ટ માઇનસ સેકન્ડ કરો અને જો એ 6 થી ડિવિઝિબલ હોય તો રિલેશન આવશે એવી ડેફિનેશન હતી. સેમ સિમેટ્રિક માટે શું હતું એ ટુ બી એક્સેપ્ટ કરો બી ટુ એ પ્રૂવ કરો. તો માનો કે એ ટુ બી એક્સેપ્ટ કરું તો એ માઇનસ બી 6 નો મલ્ટિપલ ડિવિઝિબલ બાય 6 મતલબ 6 નો મલ્ટિપલ એટલે 6 ઇન્ટુ સમથિંગ એવું પ્રૂવ એક્સેપ્ટ કરી શકું. તો બી રિલેશન એ પ્રૂવ થવા માટે રિક્વાયર્ડ શું હોય -6 કે થાય ને આ સાચું હોય તો આ નેગેટિવ સાઇન ઇટ મીન્સ 6 થી ડિવિઝિબલ તો છે જ ને તો બી રિલેશન એ પણ એક્ઝિસ્ટ કરે. બી રિલેશન એક્ઝિસ્ટ કરે તો એને સિમેટ્રિક રિલેશન કહેવાય સમમિત સંબંધ. ધેન એ રિલેશન બી તો એ માઇનસ બી 6 નો મલ્ટિપલ એક્સેપ્ટ કરવાનો હોય ને બી રિલેશન સી મતલબ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ 6 k1 k2 કહી દઉં રાઈટ. તો આપણે એ રિલેશન સી માટે વર્ક કરવાનું હોય મતલબ એ માઇનસ સી નું વિચારો તો એ માઇનસ સી કરું તો એ મીન્સ વોટ બી પ્લસ 6k1 માઇનસ એમ નામ સી મીન્સ વોટ સી આ બાજુ તો બી માઇનસ 6k2 તો આ કેટલું થાય બી પ્લસ 6k1 માઇનસ બી પ્લસ 6k2 આ તો કટ 6 આઉટસાઇડ તો k1 પ્લસ k2 પણ જો તો આ પણ 6 થી મલ્ટિપલ થઈ ગયો કે નહીં એનો મતલબ કે એ ટુ સી રિલેશન પણ નીકળે એટલે કે એ ટ્રાન્ઝિટિવ રિલેશન છે. ત્રણે ત્રણ નીકળે એટલે એને ઇક્વિવેલન્સ રિલેશન કહેવાય. ઇક્વિવેલન્સ ક્લાસીસ એટલે શું ઇક્વિવેલન્સ ક્લાસીસ એટલે એને સેટિસ્ફાય કરતા આન્સર્સ લાઈક અત્યારે જો 6 ના ગેપ હોય તો એ બેનું સબસ્ટ્રેક્શન હોય એ 6 થી ડિવિઝિબલ હોય કે નહીં 6 નો ગેપ હોય એ બધા એના ઇક્વિવેલન્સ ક્લાસીસમાં ચાલે.
આગળ વધીએ. પછી આખો કન્સેપ્ટ હતો 1 1 છે કે નહીં, ઓન ટુ છે કે નહીં. ડેફિનેશન શું 1 1 ની? આન્સર રિપીટ ન થવો જોઈએ. ઇટ મીન્સ કોઈ એક મેમ્બર માટે એક આન્સર. આમ ફંક્શનના ફોર્મમાં વાત કરું તો એક્સ, આ ફંક્શન, રાઈટ. કોઈ એક મેમ્બર માટે એક મેમ્બર આન્સર હોવો જોઈએ. કોઈ એક મેમ્બર માટે એક મેમ્બર આન્સર હોવો જોઈએ. 1 to 1 મેમ્બર. કોઈ એક મેમ્બર માટે એક મેમ્બર્સ માટે બે આન્સર નો ચાલે. ઓકે, યા ફિર બે મેમ્બરના ડિફરન્ટ મેમ્બર્સ હોય તો એના આન્સર રિપીટ ન થવા જોઈએ. સિમ્પલ. એક મેમ્બરના બે આન્સર તો નો જ ચાલે, એ તો ફંક્શનની ડેફિનેશન છે. પણ કોઈ આન્સર ટૂંકમાં રિપીટ ન થતો હોય તો એ 1 1 ફંક્શન, રાઈટ. પછી આને મેથ્સની લેંગ્વેજમાં શું લખતા હતા કે એફ ઓફ x1 એફ ઓફ x2. આન્સર તો જ રિપીટ થાય કે જો x1 અને x2 સેમ આવે તો. આવું યાદ રાખતા આપણે. ઇટ મીન્સ ડિફરન્ટ x તો ડિફરન્ટ આન્સર. એનો મતલબ તો એવો થાય ને, તો એ થઈ જાય 1 1 ફંક્શનની ડેફિનેશન. ઓન ટુ 1 1 એટલે કે એક એક, ઓન ટુ એટલે કે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય જે છે, વ્યાપ્ત વિધેય ઓન ટુ ફંક્શનની ડેફિનેશન શું હતી? તો કે જો રેન્જ ઇઝ ઇક્વલ ટુ કોડોમેઇન થાય, કોડોમેઇન થઈ જાય, વિસ્તાર બરાબર સહપ્રદેશ થાય તો એને ઓન ટુ ફંક્શન કહેવાય. ડેફિનેશન ખાસ યાદ હોવી જોઈએ. આમાં આપણે એવું યાદ રાખ્યું હતું કે R2R નો ક્વેશ્ચન હોય અને f of x ax પ્લસ બી ફોર્મ હોય, અમુક આપણી શોર્ટકટ છે ને, તો એ 1 1 હોય જ, તેને ઓન ટુ હોય જ. 1 1 હોય જ, ઓન ટુ હોય જ, દે ધનાધન મૂકી જ દેવાનું. ઓકે, R2R હોય ax પ્લસ બી ફોર્મ હોય તો જ, ગમે ત્યાં ન ઘૂસતા હતા, રાઈટ. પછી કઈ રીતે હોય એ બધું પાછું શીખવાડેલું. સેમ માનો કે 1 1 ઓન ની જ વાત કરું તો R2R હોય, R2R હોય અને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ફોર્મ હોય તો આપણે શું કીધું છે? 1 1 બી ન જ હોય, ઓન ટુ બી ન જ હોય. 1 1 બી ન જ હોય અને ઓન ટુ બી ન જ હોય. તો જુઓ હવે 1 1 કેમ નથી? માનો કે જો અહીંથી x કોમન કાઢો તો x પ્લસ 4 વધ્યું, પ્લસ 5 થઈ ગયું. તો અંદર આ એફ ઓફ એક્સ, તો આ બ્રેકેટ 0 બનાવો. માનો કે 0 રાખું તો 0 પ્લસ 5, અંદર -4 રાખું તો -4 પ્લસ 4 0, તો તોય પ્લસ 5 રિપીટ થયો કે નહીં આન્સર? વન મેમ્બર માટે વન મેમ્બર આન્સર નથી. આને કહેવાય મેની વન. મેની વન એટલે કે મેની મેમ્બર્સ માટે વન મેમ્બર આન્સર છે એમ. તો એવા કેસમાં એને મેની વન કે છે. નોટ 1 1 એવો વર્ડ યુઝ કરો, કાં તો મેની વન, અનેક, એક. આવી રીતે એ 1 1 નથી. અને રેન્જ ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે કરાય? તો કે આનું લાસ્ટ ટર્મ ગોતો, પછી પરફેક્ટ સ્ક્વેર બનાવો, પછી એડ કરો. પરફેક્ટ સ્ક્વેર હોય ઓલવેઝ એડિશન, ઓલવેઝ પોઝિટિવ જ હોય. તો એ પ્રમાણે એની રેન્જ છે આખો કોડોમેન કવર થાય નહીં, એટલે ઓન ટુ નહોતો થતો. બીજું હું આપણા સ્ટેટમેન્ટ જ યાદ કરાવું છું. n ટુ n યા z ટુ z નો સમ હોય તો કેમ કરતા હતા આપણે? તો n ટુ n યા z ટુ z નો સમ હોય તો આપણે વેલ્યુ મૂકીને સમ કરતા હતા. માનો કે જો સમ બિલોંગ્સ ટુ z છે, થોડાક નેગેટિવ મૂકો, -5 રાખું તો -5 એટલે ઓડ, ઓડ એટલે -10 પ્લસ 1 -9 થઈ જાય. -4 રાખું તો -4 મૂકું તો -4 એટલે even, -4 પ્લસ 2 -2 થઈ જાય. -3 અંદર રાખું તો -3 એટલે ઓડ, -6 પ્લસ 1 -5 થઈ જાય. -2 રાખું તો -2 એટલે even, -2 પ્લસ 2 0 થઈ જાય. -1 રાખું તો ઓડ, ઓડ એટલે -2 પ્લસ 1 -1 થઈ જાય. 0 રાખીએ તો even, even એટલે 2. 1 રાખીએ તો ઓડ, 2 પ્લસ 1 3. 2 રાખીએ તો even, 2 પ્લસ 2 4. 3 રાખીએ તો 6 પ્લસ 1 7, રાઈટ. 4 રાખીએ તો અંદર 4 મૂકી દઈએ તો 4 પ્લસ 2 6. 5 મૂકી દઈએ તો ઓડ એટલે 10 પ્લસ 1 11. 6 મૂકી દઈએ તો 8. ટુ બી કન્ટિન્યુ કે નહીં? ઓબ્ઝર્વેશન હવે -3 + 3 લેજો. -2 -1 0 +1 દેખાણું નહીં.
લો +1 નો દેખાણું. ઓકે +1 દેખાણું હોત તો હજી રસ્તો રહે. +2 દેખાણું, +3 દેખાણું. હજી હું ઊંધું ચેક કરી લઈશ કે ભાઈ રિયલમાં +1 આન્સર નહીં જ આવે તો કેમ કરું? હું શું કરું? આ ભાઈબંધ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લો, ચેક કરી લઉં ભાઈ કોઈ માટે 1 આન્સર આવશે કે નહીં. તો n+2 ઇઝ ઇક્વલ ટુ 1, તો n ઇઝ ઇક્વલ ટુ -1. પણ એ ફોર્મ્યુલા તો એ ઓડ માટે તો છે જ નહીં, તો એ તો ન જ આવે કોઈ દી. અહીંયા 2n+1 ઇઝ ઇક્વલ ટુ 1, તો આ 1 1 કટ, તો 2n ઇઝ ઇક્વલ ટુ 0, તો n ઇઝ ઇક્વલ ટુ 0. તો એ ફોર્મ્યુલા E1 માટે નથી, તો એમાંય કોઈ દિવસ 1 આન્સર નહીં આવે. એટલે હકીકતમાં થઈ ગયું છે કે કોઈ દિવસ આન્સરમાં 1 નહીં આવે. આન્સર છે એની રેન્જમાં કોઈ દિવસ 1 આવવાનો નથી. તો એનો મતલબ એમ કે રેન્જ અને કોડોમેઇન કોઈ દિવસ સેમ થવાનો નથી, 1 નહીં આવે એવું દેખાડવાનું હતું ને. તો એ કોઈ દિવસ કોડોમેઇન આખો કવર બને નહીં, એટલે એ ઓન ટુ તો ન થાય. પણ આન્સર કોઈ રિપીટ પણ નથી થતા, એટલે એ 1 1 છે પણ ઓન ટુ નથી. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. કમ્પોઝાઇટ ફંક્શન. કમ્પોઝાઇટ ફંક્શનની ડેફિનેશન કેમ યાદ રાખતા? જો કે આમ તો મેં યાદ કરાવેલું છે. આ 11th નું જ્યારે ફંક્શન લીધું ત્યારે આની ડેફિનેશન તો આપી દીધી, પણ આજે એમાં પણ ઓલા પાર્ટીશન વાળા હોય ને કમ્પોઝાઇટ ફંક્શન, એની માટે સમ રાખ્યો છે. બાકી શું હતું? f from a to b હોય, g from b to a હોય. ઓકે, તો શું કરવાનું? માનો કે f of g માટે વર્ક કરતા હોય, જેની માટે વર્ક કરતા હોય ઉપર રાખો g, f of g, તો જે પાછળ છે ઉપર. ઓકે, g ઉપર, b to a, f નીચે, a to b. તો આન્સર આવે આમ ક્રોસ b to b. આન્સર આવવાનો છે b to b નો. રાઈટ, આન્સર આવવાનો છે b to b નો. હવે કન્ડિશન શું? તો કે આની રેન્જ, આનો ડોમેન સબસેટ હોવો જોઈએ. સબસેટ હોય તો જ ઈ તમને ડિફાઇન છે, તો જ સંયોજન વિધિ મળે, બાકી ના મળે. તો જો જ્યારે R2R ડિફાઇન હોય ને ત્યારે આપણે માથાકૂટ નહીં કરીએ. આનો કોડોમેન ભલે જ ઝેડ રહ્યો, પણ આનો આન્સર ઈ કઈ આર એટલે ઝેડ થી વિશેષ તો આવવાનો જ નથી ને. એટલે અત્યારે તો પોસિબલ છે. માનો કે જો g of f ની વાત કરું તો g of f of x, g બાર f અંદર, રાઈટ. તો f ના 3 પાર્ટ, f ના 3 પાર્ટ શું છે? તો કે x પોઝિટિવ હોય તો ઇક્વલ ટુ 0 હોય તો, નેગેટિવ હોય તો. જો તો જે પોઝિટિવ હોય તો f નો આન્સર શું છે? f નો આન્સર પોઝિટિવ હોય તો 1 છે. તો g ની અંદર 1 રાખું તો ઇન્ટીજર બનાવવાનું કામ છે, તો ઇન્ટીજર થઈ જાય ને. 0 હોય તો 0 રાખું તો g ની અંદર 0 થઈ જાય, તો ઈ થઈ જાય 0, તો આ થઈ ગયું 0, સમ પતે. લેસ ધેન 0 રાખું તો g of 0 એટલે લેસ ધેન 0 એટલે કોણ? તો કે -1. -1 હોય તો ઇન્ટીજર નું કામ, ઇન્ટીજરોની કોઈ હળી ન કરે. તો જો પોઝિટિવ તો 1, નેગેટિવ તો -1, 0 તો 0. તો આ તો એક જાતનું પાછું f ફંક્શન જ થઈ ગયું કે નહીં? ઇઝ ઇક્વલ ટુ f ફંક્શન કહેવાય. અને g of f માગે તો g of f ની વાત કરીએ તો જો g of f of x, તો g ના 3 પાર્ટ નથી, પણ એના પાર્ટ વિચારવા પડે તમારે. આમ g એટલે ફ્લોર ફંક્શન છે, g એટલે ફ્લોર ફંક્શન છે કે ભાઈ -2 લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ નો આન્સર રાખતા, એવું કહેતા ને આપણે. -1 0 1. તો જો હવે લેફ્ટ હેન્ડ સાઈડ નો આન્સર -2 -1 0 1 ને 2 આવું થયું. તો જો હવે g ને આપણે મૂકવાનો છે f માં. g ને આપણે મૂકવાનો છે f માં, તો f ની અંદર જે મૂકો એ જો પોઝિટિવ તો અલગ, નેગેટિવ તો અલગ, 0 તો 0. તો g ક્યાં પોઝિટિવ એમ પાર્ટ કરો. g કઈ જગ્યાએ પોઝિટિવ, g કઈ જગ્યાએ 0, કે g કઈ જગ્યાએ નેગેટિવ. તો જો હું કેમ કરું છું કે ભાઈ x ની વેલ્યુ 1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 2, અહીંથી પોઝિટિવ પાર્ટ. 0 ક્યાં? તો કે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1. અને નેગેટિવ ક્યાં? g ની વિધેય, તો x લેસ ધેન 0 માટે. ફાઇનલ.
તો હવે અહીંયા એફ ની અંદર જો જી ભાઈબંધ આવો હોય, સોરી 1 અને 1 કરતા ગ્રેટર બધું આવી જાય, 1 થી ગ્રેટર બધું હોય પોઝિટિવ જ છે ને, તો જી ભાઈબંધ છે પોઝિટિવ બને છે, જી ભાઈબંધ પોઝિટિવ, તો એફ ની અંદર પોઝિટિવ રાખો તો આન્સર આવે 1, 1 થી 0 હોય તો આન્સર આવે છે 0, રાઈટ, એફ ની અંદર 0 તો 0, 0 હોય તો 0, અને જો એફ ની અંદર નેગેટિવ પોર્શન મૂકો તો નેગેટિવ મૂકો તો -1 તો નેગેટિવ, ઓકે, નેગેટિવ રાખો તો એફ ની અંદર નેગેટિવ રાખો તો -1, તો આન્સર થઈ ગયો સમ કમ્પ્લીટ. ક્લિયર? આગળ વધીએ. હા, આને એફ ના કહેવાય કેમ કે એક્સ ડિફરન્ટ છે. જો આમાં કમ્પોઝાઇટ સ્પેશિયલી તમને ક્લિયર કરવા માટે જ લખ્યો છે. જો માનો કે જી ઓફ એફ ગણું છું, જી ઓફ એફ ગણું છું, બરાબર, એક મિનિટ, એફ ઓફ જી સારું આવશે, જે ટફ આવે ગણું સીધું એમ. માનો કે જો એફ ઓફ જી ગણું, ઓકે, તો એફ બાર જી અંદર બે પાર્ટ, કે જી ની અંદર જો એન ઇવન હોય તો એટલે યુગ્મ હોય તો, એન ઓડ હોય તો, રાઈટ, તો જો એફ એમ નામ તો ઇવન હોય તો આન્સર શું છે 2n, જી નો આન્સર છે 2n, સિમ્પલ. હવે જો G2n છે કન્ફર્મ, હવે n ઇવન હોય મલ્ટીપ્લાઇડ બાય 2 કરું તો 2n ઇવન જ થાય, તો કોઈ ટેન્શન નથી. ઇટ મીન્સ 2n બી ઇવન જ થાય કે નહીં, યુગ્મ જ થાય. તો યુગ્મ વાળું ફોર્મ્યુલા કોણ, એફ ની અંદર યુગ્મ મુકતા હોય, ઇવન મુકતા હોય તો આન્સર કોણ, n પ્લસ 2, પણ n ની બદલે કોણ 2n, તો આ થઈ ગયું 2n પ્લસ 2 આન્સર. ઓકે, આ બાજુ વાત કરીએ, આખો પોર્શન બાકી. જો અહીંયા જો n ઓડ હોય તો f ની અંદર શું મૂકવાનું, n ઓડ હોય તો f ની અંદર મૂકવાનું n-1/2. હવે તમે જરાક વિચારો, નો ડાઉટ ઓડ એટલે માનો કે અંદર 1 રાખું તો આન્સર શું આવે, 1 - 1 એટલે 0 આવ્યું, અંદર ઓડ મૂક્યું તો આન્સર 0 એટલે ઇવન, રાઈટ. પછી માનો કે 3 રાખું તો 1 રાખું તો 0, 3 રાખું તો 3 - 1 2, 2/2 મતલબ 1, આ તો 0 આવ્યું 1 આવ્યું. માનો કે 5 રાખો તો 5 - 1 મતલબ 4, 4/2 મતલબ 2, આ તો 0 1 2 બધું ઓડ ઇવન બધું આવે છે. એટલે મારે આને બે પાર્ટમાં ડિવાઈડ કરવો પડે પાછો, કે ભાઈ આ પોર્શન જો n-1/2 ઇવન હોય તો, n-1/2 જો ઓડ હોય તો, આવી રીતે સબ ટુ પાર્ટમાં ક્વેશ્ચન કરવો પડે. તો જો આ પોર્શન પોતે ઇવન હોય તો એફ ની અંદર ઇવન વાળું ફોર્મ્યુલા n+2, n+2, n ની બદલે કોણ n-1/2, સોલ્વ કરતા આવડે. આ બાજુ n-1 અંદરનો આન્સર જો ઓડ હોય તો ફોર્મ્યુલા શું 2n-1, પણ n એટલે કોણ તો કે n-1/2, સોલ્વ કરતા આવડે. ફાઇનલ સમ કમ્પ્લીટ થઈ જાય. હા, પણ તમને ઓપ્શનમાં કદાચ આવું ન લખે, આવું લખે કે n-1/2 = એટલે 2k, તો આવું લખે n-1 = 4k, એટલે આવું લખી કે n = 4k + 1. ઓકે, અને અહીંયા ઓડ એટલે શું લખે તો કે 2k + 1 ને પછી 4k + 2 -1 + 1 ને 4k + 3, સોલ્વ કરવાનો સમ પતે. આગળ વધીએ. આમાં જુઓ, હવે એફ ઇનવર્સ એક્ઝિસ્ટ હોય તો એફ ઇનવર્સ ની ડેફિનેશન શું, એફ ઇનવર્સ ની ડેફિનેશન શું, એફ ઇનવર્સ ની ડેફિનેશન એવી કે એવું કોઈ ફંક્શન કે જેની આરે ઇનવર્સ કરો તો તમને જેની આરે કમ્પોઝાઇટ કરો તો તમને આઈડેન્ટિટી મળે. એફ ઇનવર્સ એટલે એવું ફંક્શન કે તમને એવો ભાઈ બને એનો કે જેની આરે ઇનવર્સ કરો તો આઈડેન્ટિટી મળે, રાઈટ. આવે એની ડેફિનેશન, એટલે કે જો એવા કોઈ ફંક્શન આરે આઈડેન્ટિટી કરું, એવા કોઈ ફંક્શન આરે કમ્પોઝાઇટ કરું મને આઈડેન્ટિટી મળતો હોય એનો મતલબ એમ કે એકબીજાને ઇનવર્સ છે, રાઈટ. બીજું, જ્યારે ફંક્શન છે 1 1 અને ઓન 2 હોય તો જ એનો ઇનવર્સ મળે, 1 1 અને ઓન 2 હોય તો જ એનો ઇનવર્સ મળે. પણ માનો કે આપણે એમસીક્યુ ગણીએ છીએ, ઇનવર્સ માંગ્યું છે અને ક્વેશ્ચનમાં મને એવું કહે છે કે ઇનવર્સ, અને ચારે ચાર ઓપ્શનમાં આન્સર આપ્યા જ છે, એનો મતલબ એમ ઇનવર્સ પોસિબલ હોય દે ધનાધન, સીધું એમ જ સોલ્વ કરવા માંડે. તો ચેક કરવા ન જવાય ને, જો ચારે એકાદો ઓપ્શન એવો હોય કે ઇનવર્સ પોસિબલ નથી
તો મારે એ રસ્તો વિચારવાનો, પણ એક બધા ઓપ્શનમાં આન્સર જ આપ્યા હોય એનો મતલબ એમ પોસિબલ છે દે ધનાધન, ચેક ન કરો, સીધું ગોતી નાખો. અને એ અમસ્તી ઓન ટુ ફંક્શનમાં તો વચ્ચે જ આવે. તો જો અમસ્તી જો આર ટુ આર એક્સ પ્લસ બી ફોર્મ 1 1 ઓન ટુ તો હોય જ. કઈ રીતે યાદ રાખતા? ફંક્શન ઇઝ ઇક્વલ ટુ વાય લઈ લો, એક્સ ને સબ્જેક્ટ બનાવો, એ જે આન્સર આવી 2x ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ 3, એટલે x એટલે કોણ? તો કે વાય માઇનસ 3/2. તો એ થઈ જાય એનું ઇનવર્સ ફંક્શન ઇન ફોર્મ ઓફ વાય. ત્યાં એક્સ વાય લખી નાખ, વાય ની બદલે એક્સ લખી નાખો, સમ પતી જાય. ઓકે, આગળ વધીએ. આવા કેસમાં ક્યારેક જો ક્વેશ્ચન છે ને પેરના ફોર્મમાં ડિફાઇન છે, આન્સર છે ને નંબરમાં આવશે. લાઈક 1,1 તો 1 + 1 આન્સર આવે 2. લાઈક 1,2 તો આન્સર આવે 1 + 2 એટલે 3. લાઈક 2,1 આવી શકે ને, તો 2 + 1 મતલબ 3. આ તો આન્સર રિપીટ થયો યાર, 1 1 નથી, 1 1 નથી, ઇન્વર્સ ના મળે. અને આમ થાય જો આન્સરમાં 0 તો યુઝ નથી કરવાનો, એટલે 1,0 કઈ આવે નહીં, એટલે આન્સરમાં કોઈ દિવસ 1 ન આવે, એટલે આખો નેચરલ નંબર બી આમ તો બી કવર ન થાય. 1 1 બી નથી, ઓન ટુ બી નથી, તો ઇન્વર્સ મળે નહીં. આ બહુ સિલેક્ટેડ ક્વેશ્ચન હતા. આપણે આવી રીતે યાદ રાખતા હતા કે કોઈ એક મેમ્બર માટે ક્વેશ્ચન ડિફાઇન નથી, કોણ હોય? તો કે ડિનોમિનેટર 0 બનતો હોય, રાઈટ? એવી રીતે 0 બનતો હોય. અને એ એક મેમ્બર માટે ડિફાઇન નથી, તો કોઈ એક મેમ્બર આન્સરમાંથી નીકળતો હશે. જો નીકળી ગયો, માનો કે આવું ક્યારેક થાય છે, કોઈ એક વેલ્યુ નીકળી છે પણ ડોમેન કોડ ડોમેનમાંથી નથી કાઢી, એનો મતલબ એમ કે ઓન ટુ ન થાય. ઓન ટુ ન થાય તો એનો ઇન્વર્સ ના મળે, એમ ડાયરેક્ટ ડિસિઝન આપી લઈ લેવું. અને અહીંયા કઈ વેલ્યુ નીકળે એ તમને શીખવાડેલું છે. કઈ રીતે? તો કે ફંક્શન ઇઝ ઇક્વલ ટુ વાય લેવાનું, ઓન ટુમાં રસ્તામાં આવે ને, 1 1 તો પ્રૂવ કરતા આવડે, રાઈટ? તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, તો ફંક્શન ઇઝ ઇક્વલ ટુ વાય લઈને એક્સ ને સબ્જેક્ટ બનાવો, તો આ થઈ જાય x - 2, તો xy - 3y, તો આ સાઈડ આવે x - xy 2 - 3y, તો x કોમન, તો 1 - y 2 - 3y, તો x મીન્સ વોટ? 2 - 3y upon 1 - y. તો આ જે આન્સર આવ્યો એ જે છે ઇનવર્સ ફંક્શન ઇન ફોર્મ ઓફ y હોય જ. ઓકે, અને એનો જે ડિનોમિનેટર હોય ને એ જે 0 બનતો હોય કે નહીં, એ તમારું કોડોમેઇનમાંથી નીકળતું હોય. રીઝન શું? ફંક્શન જો a થી b નું હોય તો f ઇનવર્સ ક્યાંનું હોય? b to a નું હોય. એ પ્રમાણે એને એક વેલ્યુ કાઢેલી હોય. પાકું? આગળ વધીએ. આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્સ આપેલું છે, મેં તમને જ્યારે ભણાવ્યું હોય ત્યારે આ કન્સેપ્ટને. ઓકે, 1 1 on 2 કમ્પોનન્ટો અને ડિવિડન્ડો યોગ વિયોગથી ચેક કરવું પડે છે. ન્યુમરેટર પ્લસ ડિનોમિનેટર, નીચે ન્યુમરેટર માઇનસ ડિનોમિનેટર, રાઈટ? તો માનો કે જો તમને હું ખાલી x ને સબ્જેક્ટ બનાવવાની પ્રેક્ટિસ કરી દઉં, x ને સબ્જેક્ટ બનાવી દો એટલે કે ફંક્શન ઇઝ ઇક્વલ ટુ ધીસ 10x પ્લસ માઇનસ 10 - x 10x પ્લસ 10 - x ઇઝ ઇક્વલ ટુ y, કાંઈ નથી તો નીચે 1. ઓકે, ટેક કમ્પોનન્ટો એન્ડ ડિવિડન્ડો, योग वियोग लेता तो अंश न्यूमरेटर प्लस डिनोमिनेटर, नीचे न्यूमरेटर माइनस डिनोमिनेटर, आ y +1 नीचे y -1, कन्फर्म. ओके, y +1 नीचे y -1. तो जो अहियाँ 10 - x प्लस x कट, तो आ थी गयो 2 टाइम 10 x, नीचे 2 टाइम 10 x, कन्फर्म. y +1 अपन y -1 भले पड़ू, तो 2 कट तो 10 ऊपर जाए तो प्लस x, तो 2x थी जाए. नेगेटिव 1 + y एम नाम राखो, पण आ नेगेटिव साइन अहीं आपी दो तो 1 - y थी जाए. पावर में एक्सपेन्शन ની જે પાવર માં જે છે એને સબ્જેક્ટ બનાવવો હોય તો log લઈ લ્યો. કોણ? તો કે 10⁻²x, તો બેઝ 10 વાળો log લઈ લ્યો બે બાજુ. બેઝ 10 એટલે 1 + y upon 1 - y, તો 2x આગળ, તો log 10 બેઝ 10 કેવું થઈ જાય? 10 બેઝ 10 થઈ જાય 1, તો log of 1 + y upon 1 - y બેઝ 10.
તો 2 નીચે આપી દો 10 બેઝ 10 તો 1 થઈ જાય તો આ થઈ જાય 1/2 log of base 10 1 plus y upon 1 minus y. ઓકે તો આ થઈ ગયો આન્સર ઇઝ ઇક્વલ ટુ f of x ઇઝ ઇક્વલ ટુ y લઈને x ને સબ્જેક્ટ બનાવો જે આન્સર આવે ઇન્વર્સ y ના ફોર્મમાં ઇન્વર્સ રેડી હોય ને જે y ત્યાં હોય ત્યાં x લખી દો ઓકે પણ ઓલું ચેક કરવાનું 1 1 2 નું અમારી સાઈડ ડિનોમિનેટર મોટું છે એટલે ઓલવેઝ લેસ ધેન 1 જ રહે કે નહીં આન્સર આગળ વધીએ કમ્યુટેટિવ અને એસોસિએટિવ કમ્યુટેટિવ એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં એસોસિએટિવ એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં કમ્યુટેટિવ એટલે શું તો કે a સ્ટ્રીક b ઇઝ ઇક્વલ ટુ b સ્ટ્રીક a થાય તો એને કમ્યુટેટિવ છે એમ કહેવાય અને એસોસિએટિવ મીન્સ વોટ જૂથના નિયમનું પાલન કરે છે એમ ક્યારે કહેવાય તો કે a સ્ટ્રીક b સ્ટ્રીક c ઇઝ ઇક્વલ ટુ a સ્ટ્રીક b સ્ટ્રીક c આવું થાય તો એને કહેવાય તો માને કે જુઓ a સ્ટ્રીક b પહેલા માટે ટ્રાય કરીએ તો અને તો શું થાય રૂલ શું છે a સ્ટ્રીક b નો તો ફર્સ્ટ રેસ ટુ સેકન્ડ તો b સ્ટ્રીક a કરું તો શું થાય તો કે ફર્સ્ટ રેસ ટુ સેકન્ડ તો આ બે સરખું થોડું કહેવાય તો કમ્યુટેટિવ નથી ઓકે પછી રૂલ શું છે પછી શું છે જુઓ તો જરાક a સ્ટ્રીક b સ્ટ્રીક c તો a સ્ટ્રીક એમ નામ b સ્ટ્રીક c એટલે ફર્સ્ટ રેસ ટુ સેકન્ડ તો અહીંયા પાછું ફર્સ્ટ રેસ ટુ સેકન્ડ ભલે પડ્યું ઓકે a સ્ટ્રીક b સ્ટ્રીક c કરું તો a સ્ટ્રીક b નો આન્સર શું આવે ફર્સ્ટ રેસ ટુ સેકન્ડ આ એમ નામ તો અહીંયા પાછું ફર્સ્ટ રેસ ટુ સેકન્ડ તો પાવર રેસ ટુ પાવર નું મલ્ટીપ્લિકેશન ને તો જો આ બે સેમ થોડી કહેવાય માનો કે આ થઈ ગયું આવું 2 રેસ ટુ 3 રેસ ટુ 4 ને આ થઈ ગયું 2 રેસ ટુ 3 ઇન્ટુ 4 બે અલગ અલગ વસ્તુ થઈ ગઈ ને તો આ એસોસિએટિવ બી નથી રાઈટ માનો કે આને વાત કરીએ તો a સ્ટ્રીક b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ a b પ્લસ a b તો જુઓ a સ્ટ્રીક b તો એ તો એનું થયું તો b સ્ટ્રીક a કરું તો રૂલ શું છે પહેલું પ્લસ બીજું પ્લસ બે નું મલ્ટીપ્લિકેશન પહેલું પ્લસ બીજું પ્લસ બે નું મલ્ટીપ્લિકેશન તો બે સેમ તો થયા કમ્યુટેટિવ થઈ ગયું કે નહીં માનો કે a સ્ટ્રીક b સ્ટ્રીક c કરું તો કે રૂલ શું છે પહેલું પ્લસ બીજું પ્લસ બે નું મલ્ટીપ્લિકેશન પાછું પહેલું પ્લસ બીજું પ્લસ બે નું મલ્ટીપ્લિકેશન ઓકે તો એ તમે તમારી રીતે ચેક કરી શકો છો આગળ વધીએ આઈડેન્ટિટી એલિમેન્ટ અને ઇન્વર્સ એલિમેન્ટ આઈડેન્ટિટી એલિમેન્ટ અને ઇન્વર્સ એલિમેન્ટ આઈડેન્ટિટી એલિમેન્ટ ઇટ મીન્સ E આઈડેન્ટિટી એલિમેન્ટ ઇટ મીન્સ E ઇન્વર્સ એલિમેન્ટ મતલબ બી આપણે જનરલી તો અમને ગોતશું ડેફિનેશનથી ડિસાઇડ કરીએ છીએ આપણે જનરલ યાર માનો કે એસ્ટ્રિક જનરલી ન કરું કેમ કે ટોપિકનું નામ એસ્ટ્રિક છે આઈડેન્ટિટી એટલે શું તો કે એવો એક મેમ્બર જેની હારે પ્રોસેસ કરું તો કાંઈ ફેર પડે નહીં એવો એક મેમ્બર જેની હારે પ્રોસેસ કરું તો કાંઈ ફેર પડે નહીં ડેફિનેશન આવી છે ને તો એને કહેવાય આઈડેન્ટિટી બંને રસ્તા ઉપરથી ડિરાઈવ થવું જરૂરી છે બંને રસ્તા ઉપરથી ડિરાઈવ થવું જરૂરી છે પછી માનો કે ઇન્વર્સ મીન્સ વોટ એવો એક મેમ્બર કે જેની હારે એસ્ટ્રિક કરું તો આપણને આઈડેન્ટિટી મળે એવો એક મેમ્બર જેની હારે એસ્ટ્રિક કરું તો મને આઈડેન્ટિટી મળતું હોય તો ઈ ભાઈબંધને ઓલા ભાઈબંધનો ઇન્વર્સ કહેવાય માને કે જો અહીંયા હું છે ને આ બંને રસ્તાથી એકથી ફાઇન્ડ કરીશ તો બીજાથી ચેક કરીશ તો જો a એસ્ટ્રિક e ઇઝ ઇક્વલ ટુ a રૂલ શું છે બેનું એડિશન પ્લસ મલ્ટીપ્લિકેશન તો આ a કટ તો e કોમન થઈ ગયું 1 પ્લસ a તો આ e થઈ ગયું 0 upon 1 plus a તો e થઈ ગયું 0 પણ ચેક તો કરવું જ પડે ને ચેક કરી લઈએ શું થાય છે તો કે e સ્ટ્રીક a ઇઝ ઇક્વલ ટુ a તો શું પહેલું પ્લસ બે નું મલ્ટીપ્લિકેશન સોરી આ લેવાનું નહોતું આ લાવવાનું છે તો e ઇઝ ઇક્વલ ટુ 0 લાવી દો e ઇઝ ઇક્વલ ટુ 0 રાખું તો
0 into a તો આ થઈ ગયું a આન્સર થઈ ગયો ને રાઈટ તો આ તો એક્સેપ્ટ કરે છે સો આઈડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ e કન્ફર્મ થઈ ગયું જો આઈડેન્ટિટી મળતો હોય તો જ ઇન્વર્સ મેમ્બર મળે બાકી તો મળે જ નહીં તો હવે ઇન્વર્સ મળે છે તો a એસ્ટ્રિક b એવો મેમ્બર જો બને એસ્ટ્રિક કરીને e આપે તો a રૂલ શું છે a પ્લસ બી પ્લસ એ બી ઈ એટલે તો 0 છે તો જો બી કોમન તો 1 પ્લસ એ આ પ્લસ એ છે ઓલી સાઈડ જાય તો માઇનસ એ તો બી કેટલો થાય માઇનસ એ અપન 1 પ્લસ એ આન્સર આ થઈ ગયો ઇન્વર્સ એલિમેન્ટ મને એમ કે 5 નો ઇન્વર્સ એલિમેન્ટ તો a ઇઝ ઇક્વલ ટુ 5 મૂકી દેવાનો મને એમ કે 10 રેસ ટુ માઇનસ 1 આવું તો 1 અપન 10 નો કરતા બાઇનરીમાં 10 માઇનસ 1 એટલે 10 નો ઇન્વર્સ માંગ્યો એટલે a ની બદલે 10 મૂકો 10 માઇનસ 10 અપન 11 આન્સર આવે રાઈટ આગળ વધીએ ઓકે અહીંથી પૂછાઈ ગયેલા જેટલા ક્વેશ્ચન છે એ તમામ જેઈમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે અમુકમાં ઇન્ટિગ્રેશન વાળો સમ હતો તો મેં લઈ લીધો છે એનું રીઝન એ છે ઇન્ટિગ્રેશન સાવ ઇઝી હતો આવું ઘણી વાર કરે છે આ ચેપ્ટરને બીજા ચેપ્ટર સાથે લિંક થવું બહુ ઇઝી છે તો ઇન્ટિગ્રેશન કેવું કંઈક નાખી દીધું હોય પણ હાવ સિમ્પલ ઇન્ટિગ્રેશન હતું તો એનો પણ ક્વેશ્ચન મેં રાખી લીધેલો છે જો ઇન્વર્સ ફંક્શન એફ ઓફ એક્સ છે રાઈટ તો આપણે શું ફંક્શન ઇઝ ઇક્વલ ટુ વાય લઈને જો બધા આન્સરમાં બધામાં ફંક્શન આપેલું છે બધામાં ફંક્શન આપ્યું છે તો પોસિબલ ઇન્વર્સ ગોતેલું આપ્યું છે એનો મતલબ પોસિબલ હોય તો આપણે હું કામ ટેન્શન કરી લઈએ ગોતવા જ માંડીએ ને તો 8 રેસ ટુ 2x 8 રેસ ટુ માઇનસ 2x ઓલો જે હજી ગણી રહ્યા ને એની જેવો છે ખાલી 2x છે કન્સેપ્ટ ટોટલી સેમ ઇઝ ઇક્વલ ટુ વાય લઈને તો કમ્પોનન્ટો એન્ડ ડિવિડન્ડો યોગ વિયોગ લઈ લો તો અંશ ન્યુમરેટર પ્લસ ડિનોમિનેટર એટલે અંશ વત્તા છેદ ઓકે નીચે ન્યુમરેટર માઇનસ ડિનોમિનેટર અંશ ઓછા છેદ તો આ માઇનસ ઓફ 8 રેસ ટુ 2x 8 રેસ ટુ માઇનસ 2x તો y પ્લસ 1 નીચે y માઇનસ 1 ફાઇનલ તો અહીંયા કંઈક કટ થાય છે આ ભાઈબંધ અહીંયા કટ થાય છે આ ભાઈબંધ તો ઉપર વધ્યું 2 ટાઈમ 8 રેસ ટુ 2x માઇનસ 2 ટાઈમ 8 રેસ ટુ માઇનસ 2x આ છે y પ્લસ 1 નીચે y માઇનસ 1 રાઈટ ને 2 2 કટ ને નેગેટિવ સાઇન આ સાઈડ આપી દઈશું તો 8 રેસ ટુ કેટલું થઈ જાય 4x થઈ જાય માઇનસ 2x ઉપર જાય પ્લસ 2x 2 2 કટ નેગેટિવ સાઇન આ સાઈડ 1 પ્લસ y એમ નામ ને આ થઈ ગયું 1 માઇનસ y નેગેટિવ સાઇન આ બાજુ તો આ log 8 રેસ ટુ 4x બેઝ 8 વાળું લેવાનું log બેઝ 8 વાળું 1 પ્લસ y અપોન 1 માઇનસ y તો 4x આગળ લઈ લો 4x આગળ લઈ લો તો log 8 બેઝ 8 તો 1 થઈ જાય તો log બેઝ 8 અને અહીંયા 1 પ્લસ y અપોન 1 માઇનસ y તો x થઈ જાય 1 અપોન 4 log 1 પ્લસ y અપોન 1 માઇનસ y તો બેઝ 8 છે ઓકે ઇઝ ઇક્વલ ટુ શું હોય એફ ઇનવર્સ ઓફ y હોય ને y ના ફોર્મમાં ઇનવર્સ હોય y હોય ત્યાં x લખ નાખો સંપતે પણ આન્સર આપ્યો છે ડી આન્સર આપ્યો છે ડી ઓકે એ તો મિસ્ટેક છે નોટ ટુ વરી માનો કે હવે જુઓ ઓકે સમ કમ્પ્લીટ નોટ ટુ વરી ઇટ એરર છે તો કાં તો એનો રૂલ મેન્ટેન થવો જોઈએ એની પાવરમાં જવું હોય જોઈએ કંઈક પાવરનું સોલ્યુશન આપું ને આવી જવું જોઈએ ઓકે આગળ વધીએ જો નાનું એવું ઇન્ટિગ્રેશન છે બાકી છે ટોટલી ફંક્શન બેઝ ઓકે તો મેં લઈ લીધેલો છે જો એબીસી માંગ્યું છે એને રિલેટેડ જે કાંઈ બી હોય તો જો ફંક્શન ઇઝ a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર આવું છે તો આપણે 0 ટુ 1 f of x dx તો જો તો 0 ટુ 1 ફંક્શન કોણ છે a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર dx a 1 નું થાય x bx સ્ક્વેર બાય 2 થાય cx ક્યુબ બાય 3 થાય 0 ટુ 1 પહેલા 1 અંદર રાખું તો a
b/2 અને c/3 1 અને 0 રાખું તો બધું 0, કોઈ ટેન્શન નથી. તો વધ્યું શું? a પ્લસ b/2 પ્લસ c/3 આટલું. ઓકે, રાખી મૂકો. હવે તો ઓપ્શન પ્રમાણે જવું જોઈએ ને. તો ઓપ્શન પ્રમાણે ચાલુ તો શું થશે? જો માનો કે એ ઓપ્શન ચેક કરું તો 2 ઇન્ટુ 3 ઇન્ટુ એફ ઓફ 1. મારે એફ ઓફ 1 ની આમથી જરૂર પડે છે. તો ફંક્શનમાં 1 રાખું તો શું થાય? જો 1 રાખું તો a પ્લસ બી પ્લસ સી રાખી મૂકો, a પ્લસ બી પ્લસ સી. પછી શુંની જરૂર છે મારે? 2m નામ. તો અંદર 1/2 મૂકું તો a પ્લસ b/2 પ્લસ કોણ? તો કે c/4. રાઈટ. તો એને સોલ્વ કરું તો 2m નામ, અહીંયા 3a 3b 3c અંદર આપું તો 2a b c/2. આ જો તો એ જ મેન્ટેન નથી રહેતું, તો હું કામ ટાઈમ પાસ કરું? મને a પ્લસ b/2 આવે તો પછી c/2 3 ચેક કરવા નીકળે. માનો કે બી ઓપ્શન ચેક કરું તો 1/2 ઓફ એફ ઓફ 1 એટલે કોણ? તો કે a પ્લસ બી પ્લસ સી. તૈયાર છે કે નહીં? 3 ઇન્ટુ એફ ઓફ 1/2 એટલે કોણ? તો એફ ઓફ 1/2 એટલે આ ને, જો 1/2 તૈયાર તો છે. હવે a એટલે a, b ઇન્ટુ એક્સ તો b ઇન્ટુ 1/2 1/2 નો સ્ક્વેર એટલે c ઇન્ટુ 2 નો સ્ક્વેર એટલે 4 ફાઇનલ. તો ઈ થઈ જાય 1/2 a પ્લસ બી પ્લસ સી. તો અંદર આપી દો 3a. તો જી હજુ આ તો કઈ એ બનતો નથી. a પ્લસ b/2 પ્લસ c/3 બને તો જ કામનું. માનો કે હવે સીધું ફોર્થ ઓપ્શન ચેક કરું તો ઇટ મીન્સ હા પણ મારી પાસે આન્સર છે એટલે હું ડાયરેક્ટ ચેક કરું છું. ઓલો ચેક કરવામાં ટાઈમ નથી બગાડતો. માનો કે 1/6. એ તો પછી આપણા લક. હવે ક્યારેક લક હશે તો સીધો પહેલો આન્સર આવતો છે, ક્યારેક લક ખરાબ હશે સીધો ચોથો આન્સર આવતો હશે. તો એફ ઓફ 0 એટલે 0 રાખું તો a વધ્યું 0 ને 0. એફ ઓફ 1 એટલે a પ્લસ બી પ્લસ સી ફાઇનલ. 4m નામ. એફ ઓફ 1/2 એટલે a પોતે b/2 અને cx² એટલે c/x² એટલે 4 કન્ફર્મ. તો 1/6m નામ. a પ્લસ a એટલે 2a પ્લસ b પ્લસ c. આ અંદર આપી દઉં તો 4a, આ અંદર આપી દઉં તો b 2b અંદર આપી દઉં તો c ખાલી વધ્યો. તો જો તો 2a 4a 6a/2 એટલે a આવ્યો. ઓકે, આ 3b/6 એટલે b/2 આવ્યો. આ 2c/6 એટલે c/3 આવ્યો કે નહીં? તો ફોર્થ ઓપ્શન ફાઇનલ આન્સર થઈ ગયો કે નહીં? સિમ્પલ એવું ઇન્ટિગ્રેશન હતું. ઓકે, બીજું કઈ હતું નહીં. તો આવી રીતે ઘણી વાર ડિટરમિનન્ટ સાથે લિંક થાય છે. ઓકે, ડિટરમિનન્ટ સાથે લિંક થઈ શકે છે. ITF માં લિંક થયેલો ક્વેશ્ચન મેં લઈ લીધેલો છે. બાકી હકીકતમાં આ જ ક્વેશ્ચન હું ITF માં લઉં તોય ચાલે. ઓલો આની પહેલાનો ક્વેશ્ચન ઇન્ટિગ્રેશન માં લઉં તોય ચાલે. પણ સાવ ઇઝી ઇન્ટિગ્રેશન હતું ને એટલે લઈ લીધું છે. મને કહો અહીંયા આ ક્વેશ્ચન એ સરસ છે. સાઇન ઇનવર્સ છે, રાઈટ? તો ડોમેન એનો છે ને એ આ છે એવું કહે છે. ડોમેન એનો છે ને આટલો છે. તો ગ્રેટર ટુ ઇન્ફાઇનાઇટ માઇનસ ટુ ઇન્ફાઇનાઇટ, પણ જો પ્લસ માઇનસ મેમ્બર સેમ છે એટલે એની વેલ્યુ કોણ હશે? તો જો તો જરાક તમને યાદ હોય તો સાઇન ઇનવર્સ ની અંદરનો ભાઈબંધ ઓલવેઝ -1 to 1 હોવો જોઈએ કે નહીં? -1 to 1 હોવો જોઈએ, રાઈટ? હવે એમ કરી લો લેટ મોડ x ઇઝ ઇક્વલ ટુ t. તો આને જો ખાલી આને છેલ્લાને કમ્પેરિઝન કરું છું તો t પ્લસ 5 t² પ્લસ 1. નો ડાઉટ અહીંયા 0 થી ગ્રેટર લઈ શકું કેમ કે આ બધું પોઝિટિવ જ છે ઓલવેઝ. જો તો લેસ ધેન ઇક્વલ ટુ 1 તો આ થઈ જાય t પ્લસ 5 પોઝિટિવ છે, ક્રોસ મલ્ટીપ્લાય t² પ્લસ 1 તો આ 0. આ થઈ ગયું t² માઇનસ t માઇનસ 4 ફાઇનલ. તો અહીંયા ફેક્ટર્સ કેમ કરવા? 4 એકા 4 ના આવ્યો તો પડતા નથી. તો આને ઓલું b² ax² bx પ્લસ c ફોર્મમાં x ઇઝ ઇક્વલ ટુ માઇનસ b રૂટ ઓફ પ્લસ ઓર માઇનસ b² બાય 4ac વાળા મેથડમાં જાઓ, b² માઇનસ 4ac અપોન 2m ની મેથડમાં જાઉં છું. તો t મીન્સ કોણ થઈ જાય? જો માઇનસ b એટલે પ્લસ 1 પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ b² એટલે -1 નો સ્ક્વેર માઇનસ 4 a એટલે 1 c એટલે -4 ડિવાઈડ બાય 2 a એટલે 1, રાઈટ? તો e થઈ જાય t 1 પ્લસ ઓર માઇનસ આ થઈ જાય 16 પ્લસ 1 મતલબ 17/2. હવે જો t એટલે તો મોડ્યુલસ છે યાર, તો નેગેટિવ ક્યાંથી હોય? t એટલે તો મોડ્યુલસ છે કે નહીં? મોડ છે ને, તો t એટલે તો માનાંક છે.
તો માઇનસ તો ક્યાંથી હોય? તો પ્લસ જ હોય કે નહીં? માઇનસ તો ન હોય એટલે પ્લસ જ હોય. તો t ઇઝ ઇક્વલ ટુ રાખો 1 પ્લસ રૂટ ઓફ 17/2. અને જો આવો પોર્શન છે કે નહીં, એ જે પોર્શન છે ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, તો આ પોર્શનનો આન્સર યાદ હોય તો ગ્રેટર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ટુ ઇન્ફાઇનાઇટ યુનિયન -a ટુ -ઇન્ફાઇનાઇટ આવું કહેતા હતા નહીં. તો એ વેલ્યુ કોણ છે, કેટલું આવ્યું? આપણે અહીંયા ફેક્ટર્સ પાડવા, અત્યાર સુધી ફેક્ટર્સ પાડતા હતા, ફેક્ટર્સ નહીં, ક્વાડ્રેટિકની રીતે સોલ્વ કરવું પડ્યું. તો એ કોણ આવ્યું? 1 પ્લસ રૂટ 17/2 થી ઇન્ફાઇનાઇટ. તો 1 પ્લસ રૂટ 17/2 થી ઇન્ફાઇનાઇટ એ ફોર્મમાં જ આન્સર છે. ઓકે, આગળ વધીએ. બહુ જોરદાર ક્વેશ્ચન છે. આમ થોડોક એક્ઝામના ટાઈમે કદાચ આને લીવ કરવો પડી જાય ને એવી પોઝિશન વાળો MCQ છે. કેમ કે આમ નંબર થોડા ગોખીને ફરવાના છે અને કેટલીક ટ્રાયલ કરવી. એટલે માનો કે બધો આખો પેપર પૂરો થઈ જાય ને પછી આને ટાઈમ આપવો પડે તો અપાય, એવું કરાય. જો એને એવું કીધું છે કે પરંપરિત નથી, એક બે માંથી કે બે સંબંધ આપ્યા છે. પહેલો છે ને, એટલે મેં તો ડાયરેક્ટ તમને જવાબ કીધો, ડાયરેક્ટ નથી. ઇટ મીન્સ બિલોંગ્સ ટુ ક્યુ અને નોટ બિલોંગ્સ ટુ ક્યુ. એ અને બી તો પાછા આર ના છે. એ અને બી જે છે એ આખું આર છે. માનો કે જો 1 પ્લસ રૂટ 2 એ, હું R1 માટે વાત કરું છું, 1 પ્લસ રૂટ 2 એ અને બી 1 માઇનસ રૂટ 2. તો જો એ બી, ઓકે, આખો ક્વેશ્ચન છે પરંપરિત બેઝ ઉપર જ. તે તમારે વિચારવાનું તો ખાલી પરંપરિતનું જ છે, ટ્રાન્ઝિટિવનું જ વિચારવાનું છે. એબીસી નો જ સેમ્પલ લ્યો. પણ જો એબીસી છે ને એ આરમાં આવવું જોઈએ, એ ટુ બી પેરવાઇઝ ક્યુમાં થવું જોઈએ, બી ટુ સી પેરવાઇઝ ક્યુમાં થવું જોઈએ, પણ એ ટુ સી પેરવાઇઝ ક્યુમાં ન થાય તો આપણને એનો સેમ્પલ મળે. રાઈટ? તો માનો કે જો અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરું તો એ સ્ક્વેર એટલે એ સ્ક્વેર 2ab બી સ્ક્વેર, અહીંયા પાછું એ સ્ક્વેર 2ab બી સ્ક્વેર. રાઈટ? તો અહીંયા કટ, તો એ થઈ ગયું 3 + 3 એટલે 6/1. ઇટ મીન્સ ક્યુમાં કવર થાય. ફાઇનલ. પછી માનો કે અહીંયા મારે યુઝ કરવું પડે મે બી 2√2, નહીં, માનો કે 2√2 અહીંયા કટ થાય ને, આ કટ થાય ને તો એનું સોલ્યુશન બને છે, એવું વિચારવું પડશે તમારે. તો માનો કે હું વિચારું 2√2 એટલે કેટલી? 1 અને આ એટલે દોઢની ઓછી એટલે 3/4. હજી હું ટ્રાયલ જ કરું છું. તો જો તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ચેક કરો, કેમ કે ઈ તો ક્યુમાં નીકળવું જોઈએ ને, તો બી ટુ સી રિલેશન નીકળ્યો અને તો એ ટુ સી નો નીકળે તો એ ટ્રાન્ઝિટિવ નથી. તો જુઓ અહીંયા બી સ્ક્વેર એટલે એ સ્ક્વેર 2ab બી સ્ક્વેર, અહીંયા આનો સ્ક્વેર એટલે કેટલું? 3/2. હા, જો 2 ની 3/2 આ બરોબર પાવર લેવાની. તો આ કટ, તો આ વધ્યું 3, તો જો આ નીકળ્યો. પણ માનો કે એ ટુ સી રિલેશન નહીં નીકળે તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર કરું તો એ સ્ક્વેર એટલે એ સ્ક્વેર 2ab બી સ્ક્વેર અને સી સ્ક્વેર એટલે 2^3/2. તો આ રીતે 2√2 એટલે એ તો નોટ બિલોંગ્સ ટુ ક્યુ થયું ને, બિલોંગ્સ ટુ ક્યુ થાય તો ટ્રાન્ઝિટિવ. તો નોટ બિલોંગ્સ ટુ ક્યુ થયું, પહેલામાં બિલોંગ્સ ટુ ક્યુ આવવું જોઈએ ને બીજામાં ન આવતું હોય તો સંબંધ છે, એવું કે છે. તો અત્યારે તો થઈ ગયું ફાઇનલ. રાઈટ? સમ પૈ તો પછી ઊંધું R2 માં કેવું છે? R2 માં કેવું છે? માનો કે જો એમાં માનો કે a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ રૂટ 2 લ્યો, b ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોઈ બી લ્યો, માનો કે રૂટ 3 લઈ લો. રાઈટ? નોટ બિલોંગ્સ ટુ ક્યુ. ક્યુ એટલે રેશનલ, રેશનલ એટલે p/q ફોર્મ. ઇરેશનલ એટલે કે આઈ કહેતા હતા. નોટ બિલોંગ્સ ટુ ક્યુ એટલે ઇરેશનલ જ થયું ને, આઈ રૂટ વાળા ફોર્મ. તો બી એટલે આ, માનો કે સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ રૂટ 2 લઈ લો. જો તો આ બેનો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરો ને તો રૂટ વાળું ફોર્મ આવશે જ. આ બેનો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરો તો રૂટ વાળું ફોર્મ આવશે જ. એટલે જો રેશનલ નંબર નથી બનતો, એમ રૂટ વાળું રહે તો ઇરેશનલ કહેવાય ને. આમાંય રૂટ વાળું રહે છે, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરમાં રહે છે, પણ જો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરમાં એને સોલ્વ કરો ને, આ રહ્યું જો આઈનું રાખ્યું મેં, તો એ તો આવશે 6. તો આ તો બિલોંગ્સ ટુ ક્યુ થઈ ગયો. હકીકતમાં નોટ બિલોંગ્સ ટુ ક્યુ આવે ને તો ઈ
R2 માં કહેવાય, પણ આ તો જો બિલોંગ્સ ટુ ક્યુ એટલે પાછો આ પણ ટ્રાન્ઝિટિવ નથી, એટલે બે માંથી એકેય ટ્રાન્ઝિટિવ નથી. પણ આપણે રેશનલ ને ઇરેશનલના ફોર્મમાં નંબર વિચાર્યા ન હોય. હવે ઇટ મીન્સ તમારી સામે આવે તો ભવિષ્યમાં ફેસ કરજો. ઓકે, આગળ વધીએ. પણ તમે અત્યારે રિલેશનના બેઝમાં રેશનલ ઇરેશનલ વાળા નંબર પહેલી વાર ઇમેજિન કરો છો. આગળ વધીએ. જો આમાં એક સરસ નવું શીખવાનું છે. જો જ્યારે બી f of x plus y, f of x, f of y, f of x, f of y, રાઈટ, એવું કોઈ ફંક્શન જેમાં એડિશન f of x into f of y આવું સેટિસ્ફાય કરતું હોય એવું ફંક્શન એક યાદ રાખો તો હેલ્પફુલ થશે. અને પાછું ગયા વર્ષમાં તે આ જ કન્સેપ્ટના 2 વાર પૂછાણા. એનો મતલબ તમે એકવાર પૂછાઈ ગયેલો હતો તોય ન શીખ્યા તો એને પાછો પૂછ્યો એવો ને એવો એમ. તો નો ડાઉટ તમને હાલ અત્યાર સુધી માનો કે ખબર નથી, પણ હવે જે કહું છું યાદ રાખજો કે આ કન્ડિશનને સેટિસ્ફાય કરતો આન્સર કોણ, તો કે a raised to x. હું એવું નથી કહેતો કે બીજું કોઈ ફંક્શન એને સેટિસ્ફાય નહીં કરતું હોય, કરતું હશે જ, પણ હું તો ખાલી એમ કહું છું કે આ શરતને સેટિસ્ફાય કરતું એક આન્સર, એક ફંક્શન યાદ રાખો. જો a raised to x plus 1 રાખી મૂકો, a raised to x into a raised to y, તો મલ્ટીપ્લાયમાં તો એ ફંક્શનનું એડિશન થઈ ગયું કે નહીં, રાઈટ. અહીંયા log વાળું સેટિસ્ફાય ન કરે, તમને log નું મલ્ટીપ્લાય એડી એવું મગજમાં હોય કે log of x plus y, તો log x plus log y હોય તો log xy થાય. આ મેન્ટેન લોગમાં મેન્ટેન ન થાય, એટલે એ મિક્સ ન કરતા. આ જ અત્યારે તમારા જાણીતામાં આ એક જ સેટિસ્ફાય કરે છે. એટલે ખાલી મારે એટલું જ કેવું છે કે આ કન્ડિશનને સેટિસ્ફાય કરતો ફંક્શન આ તમારે યાદ રાખવાનો છે. અને એટલું જ નહીં, ખાલી ગયા વર્ષના પેપરમાં જ આની આ લોજિકનો 2 વાર પૂછ્યો ક્વેશ્ચન. હવે જો અત્યારે હવે શું છે, સિગ્મા એટલે અંદર 1 રાખું તો f of 1, પછી f of 2, પછી f of 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ. તો ઈ થઈ જાય છે f of ઇન્ફાઇનાઇટ કે n જે સમજો ઈ, તો 2 થઈ ગયું કે નહીં, રાઈટ. તો જુઓ અંદર રાખું તો a raised to 1, a raised to 2, a raised to 3, a raised to n 2 ફાઇનલ. તો જુઓ x અને y નેચરલ નંબર છે. ઓકે, હકીકતમાં એને હજી એક વસ્તુ કેવી જોઈએ કે અહીંયા જે છે આ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. તો ઇન્ફાઇનાઇટ જીપી Sn is equal to a by 1 minus r. r એટલે a પોતે, a એટલે ફર્સ્ટ ટર્મ એ જ છે, અને is equal to કેટલું આપ્યું છે 2. તો જો a is equal to આને ક્રોસ મલ્ટીપ્લાય 2 minus 2a, તો આ સાઈડ આવે તો 3a is equal to 2. તો a is equal to 2 by 3. એને હજી કોઈ એક હિન્ટ તો આપવી જોઈએ કે જે ઓલો જીપી નો જે રેશિયો છે લેસ ધેન 1 બને, એ એને નથી આપ્યો, આપવું જોઈએ. હવે એ મળી ગયો. હવે એને શું માંગ્યું છે, f of 4, f of 2, રાઈટ. તમારા મગજમાં આ શરતનું સમાધાન કરતું બીજું કોઈ ફંક્શન હોય તો તમે યુઝ કરી શકો છો. ફાઇનલ આન્સર સેમ આવશે. તો જો અત્યારે f of 4 means what, 2 by 3 raised to 2 by 3 raised to x, x એટલે 4. આ કોણ 2 by 3 raised to 2, આ તો 2 by 3 ની 2 પાવર વધી 4 by 9, સમ કમ્પ્લીટ. જો આ યાદ હોય ને તો સમ સ્ટાર્ટ થાય. આગળ વધીએ. જો આવો નવો છે, જો આપી છે કન્ડિશન f of x plus y, તો એ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ a raised to x લેશું, ફાઇનલ છે. તો હવે એને હું આપ્યું છે f of 1 is equal to 3, આમાં તો એની કરતા ઈઝી છે, તો a ની 1 એટલે 3, તો આ તો a is equal to 3, વધારે મજા આવી, રાઈટ. તો એને શું કીધું છે, જો સિગ્મા i is equal to 1 to n એટલે f of 1, f of 2, f of 3 up to f of n
નો ડાઉટ. બટ કેટલું છે 363 કન્ફર્મ. તો 3 ની a ઇઝ ઇક્વલ ટુ 3 તો 3 રેસ ટુ x ફંક્શન થઈ ગયું. અંદર 1 રાખો, 3 ની 1, 3 ની 2, 3 ની 3 અપ ટુ 3 રેસ ટુ n. તો આમાં તો રેશિયો ગ્રેટર ધેન 1 છે, તો જીપી પણ ઇન્ફાઇનાઇટ જીપી નથી, પણ n ટર્મ્સનો સમ, તો a r રેસ ટુ n માઇનસ 1 બાય r માઇનસ 1 363 આપણને સમ તો આપ્યો છે. ડિવાઈડ બાય 3 કરું તો 1 to 1 થઈ જાય, તો 3 રેસ ટુ n માઇનસ 1 મલ્ટીપ્લાઇડ બાય 2 કરું તો 2 4 2 થઈ જાય, પ્લસ 1 કરું તો 3 રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ 2 4 3 થઈ જાય. તો આ થઈ ગયું 3 રેસ ટુ 5. ઓડ નંબર છે ને, સમ કમ્પ્લીટ. ઓકે, સરસ ક્વેશ્ચન છે. આગળ વધીએ. હા, આ ક્વેશ્ચન મેં જાતે કરીને તમારી સામે પાછો એકવાર ફેસ કરવા મૂકેલો છે. આ ક્વેશ્ચન મેં તમને જ્યારે 11th નું ફંક્શન હતું ત્યારે મેં આ ક્વેશ્ચન લીધો હતો, પણ ત્યારે કદાચ થોડોક સ્પીડમાં લીધો હતો, અને એટલા માટે થઈને ત્યારે મેં તમને પાછો આ ક્વેશ્ચન તમારી સામે ફેસ કરવા મૂકી દીધો છે. જો ફંક્શન શું છે, તો કે ફંક્શન f of f ઇઝ ઇક્વલ ટુ x ક્વેશ્ચનમાં આપ્યો છે. એક f બાર એક f અંદર, એક ફંક્શન એમ નામ, તો f of x કોણ છે, તો એ છે a માઇનસ એક્સ અપોન a પ્લસ એક્સ. તો ફંક્શનને આના અંદર મૂકી દઉં તો ફંક્શન કોણ છે, આ ભાઈબંધ, તો એ ફંક્શનને ત્યાં રાખી દઉં તો કેટલું થઈ જાય, a માઇનસ એક્સ એટલે કોણ, તો કે a માઇનસ એક્સ અપોન a પ્લસ એક્સ. નીચે a પ્લસ અહીંયા કોણ, તો કે a માઇનસ એક્સ અપોન a પ્લસ એક્સ, આ એક્સ, રાઈટ. તો ક્રોસ મલ્ટીપ્લાય કરું તો કેટલું થાય, તો કે a ઇન્ટુ a પ્લસ એક્સ, અહીંયા માઇનસ a પ્લસ એક્સ બરોબર છે નેગેટિવ સાઇન, આફ્ટર એલસીએમ a પ્લસ એક્સ તો કટ, અહીંયા a ઇન્ટુ a પ્લસ એક્સ, તો અહીંયા પ્લસ a માઇનસ એક્સ ભલે પડ્યું, તો અહીંયા તો એક્સ છે જ, તો અહીંયા a સ્ક્વેર પ્લસ a એક્સ માઇનસ a પ્લસ એક્સ ભલે પડ્યું. આ બાજુ એક્સ ઇન્ટુ બાજુમાં શું આવશે, જો આ a સ્ક્વેર પ્લસ a એક્સ ક્રોસ મલ્ટીપ્લાય કરતો જાવ, પ્લસ a માઇનસ એક્સ ફાઇનલ. તો જો હવે આ તો એમ નામ a સ્ક્વેર, આ એક્સ વાળા સાથે, તો a પ્લસ 1, અહીંયા માઇનસ a, જો કે કોન્સ્ટન્ટ મારે સાથે લઈ લેવો જોઈએ, અહીંયા માઇનસ a સાથે લઈ લેવાય, માઇનસ a, રાઈટ. ઓલી બાજુ વાત કરું તો a સ્ક્વેર અને x, અહીંયા ax સ્ક્વેર, અહીંયા ax અને અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર. તો જુઓ આ બાજુ એક્સ સ્ક્વેર વાળું સ્ટેપ તો છે જ નહીં, એનો મતલબ એમ કે તમે આ બાજુ એક્સ સ્ક્વેર વાળો ભાઈબંધ કોણ, એમાંથી એક્સ સ્ક્વેર કોમન, તો અંદર હું વધ્યું a માઇનસ 1. તો આ બાજુ એક્સ સ્ક્વેર વાળું સ્ટેપ નથી, સીધા કોએફિશિયન્ટ કમ્પેર કરી લ્યો, સીધા સહગુણક સરખાવી લ્યો. તો અહીંયા હું એક્સ સ્ક્વેર વાળું સ્ટેપ અહીંયા નથી, તો હું શું કરું છું, એક્સ સ્ક્વેર વાળું સ્ટેપ, એક્સ સ્ક્વેર વાળું પદ કોણ છે, a માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ બાજુ નહોતું, એનો મતલબ એમ એક્સ સ્ક્વેર નો સહગુણક 0, તો એ લઈ લીધું, તો ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ 1 મેં કહી દીધું. તો ફંક્શન શું થાય, જુઓ ફંક્શન થઈ ગયું a એટલે 1 રાખો તો 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. ઓકે, ત્યારે આપણી પાસે ટાઈમ નહોતો, મેં તમને એ ગોતીને દેખાડ્યો નહોતો, પણ મેઇન આ ઇક્વેશનના કોએફિશિયન્ટ કમ્પેર કરી દેવાના, એટલા માટે થઈને મેં તમને આ સામે મૂકી દીધો પાછો. માઇનસ 1/2 અંદર રાખું તો આ માઇનસ 1/2, તો 1 માઇનસ ઓફ માઇનસ 1/2, નીચે 1 પ્લસ ઓફ માઇનસ 1/2, તો કેટલું થાય 3/2, અહીંયા 1/2, તો ફાઇનલ આન્સર કેટલું આવ્યું 3. ઓકે, તો સમ કમ્પ્લીટ થઈ ગયો. જો મે બી કમ્પ્લીટ થાય છે. હા, તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. આવતીકાલના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતીય પ્રતિવિધિ બાબતે વાત કરશું. ઓકે, આવજો.